વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓના આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આગળના લેક્ચરમાં જૈવિક ક્રિયાઓ એટલે શું અને તેના ઉદાહરણ તરીકે પોષણ, શ્વસન, પરિવહન અને ઉત્સર્જન એમનો ટૂંકમાં અભ્યાસ કર્યો હતો. હવે આજના લેક્ચરમાં આપણે એક અગત્યની ટૂંકનોંધ ભણીએ પોષણ વિશે. ટૂંકમાં પોષણ માટે ઇંગ્લિશ શબ્દ છે ન્યુટ્રિશન. પહેલા એની વ્યાખ્યા આપણે કહીએ તો ટૂંકી વ્યાખ્યા આપણે લાસ્ટ લેક્ચરમાં લખી હતી. હવે આજે થોડી વિસ્તૃત વ્યાખ્યા અહીંયા લખેલી છે. તો પહેલા તમે આગળના લેક્ચરમાં જે વ્યાખ્યા કીધી હતી યાદ કરી લો. આ રીતે વ્યાખ્યા હતી કે ઊર્જાના સ્ત્રોતોને ખોરાક સ્વરૂપે અથવા ખોરાક તરીકે બહારથી સજીવ શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે. હવે આજના લેક્ચરમાં થોડી વિસ્તૃત વ્યાખ્યા છે કે સજીવો દ્વારા પોષક પદાર્થો ગ્રહણ કરી કોષોમાં ઊર્જા પ્રાપ્તિ માટે અથવા ઊર્જાની જરૂરિયાત માટે જટિલ સ્વરૂપમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતર કરી સજીવ શરીરની વૃદ્ધિ અને શરીરની જાળવણી, બે શબ્દો યાદ રાખો, શરીરની જાળવણી અને વૃદ્ધિ માટે ઉપયોગમાં લેવાની રીતને પોષણ કહે છે. ફરી એકવાર, સજીવો દ્વારા પોષક પદાર્થો ગ્રહણ કરી કોષોમાં ઊર્જા પ્રાપ્તિ માટે જટિલ સ્વરૂપમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતર કરી શરીરની જાળવણી અને વૃદ્ધિ માટે ઉપયોગમાં લેવાની ક્રિયાને અથવા રીતને પોષણ કહે છે. આ બીજી વ્યાખ્યા થઈ પોષણ. એક વ્યાખ્યા હજુ પણ છે, એ ખાલી આપણે કહી દઈએ કે સજીવો દ્વારા પોષક પદાર્થો ગ્રહણ કરી શરીરમાં શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં રૂપાંતર કરી શરીરના બધા જ કોષો સુધી પહોંચાડવાની ક્રિયાને પોષણ કહે છે, ન્યુટ્રિશન. તો ત્રણ વ્યાખ્યાઓ થઈ, એમાંથી ગમે તે વ્યાખ્યા તમે લખી શકો છો. હવે જોઈએ પોષણના પ્રકાર. પોષણના મુખ્ય બે પ્રકાર છે. એક સ્વયંપોષી પોષણ અને બીજું વિષમપોષી પોષણ. સ્વયંપોષી માટે ઇંગ્લિશ શબ્દ છે ઓટોટ્રોપિક અને વિષમપોષી માટે શબ્દ છે હીટરોટ્રોપિક. સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. પહેલા આપણે જોઈએ સ્વયંપોષી પોષણ. મિત્રો, સ્વયંપોષી શબ્દ એ ગ્રીક ભાષાના બે શબ્દો ઓટો અને ટ્રોફે પરથી ઉતરી આવ્યા છે. ગ્રીક ભાષાના બે શબ્દો કયા? ઓટો અને ટ્રોફે પરથી ઉતરી આવ્યા છે. જેમાં ઓટોનો અર્થ થાય સ્વયં, જાતે. આપણે શબ્દ જાણીએ ઓટોમેટિક, તો એના પરથી ઓટો એટલે સ્વયં, જાતે, અને ટ્રોફેનો અર્થ થાય પોષક તત્વો. આ બે ગ્રીક ભાષાના શબ્દો પરથી ઓટોટ્રોપિક એટલે કે સ્વયંપોષી શબ્દો ઉતરી આવ્યો છે. હવે એની વ્યાખ્યા છે કે જે સજીવો ઊર્જાની જરૂરિયાત માટે પોષક તત્વો જાતે જ મેળવી લેતા હોય, પોષક તત્વો સ્વયં એટલે કે જાતે જ મેળવી લેતા હોય તેમને સ્વયંપોષી સજીવો કહે છે. આ જે સ્વયંપોષી સજીવો હોય એમની કાર્બન અને ઊર્જાની જરૂરિયાત પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૂરી થાય છે. સ્વયંપોષી સજીવોની કાર્બન અને ઊર્જાની જરૂરિયાત પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પૂરી થાય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શું થાય મિત્રો? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જે ક્લોરોફિલ છે અને સૂર્યપ્રકાશનો ઉપયોગ થાય અને તેમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડની મદદથી કાર્બોદિતનું નિર્માણ થતું હોય છે. તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે એટલે એના દ્વારા એક કાર્બોદિત પ્રાપ્ત કરે છે. એ કાર્બોદિતનો પછી એ ઊર્જા પ્રાપ્તિ માટે ઉપયોગ કરે છે. જે પણ કાર્બોદિતનું નિર્માણ થયું તો વધારાનો જે કાર્બોદિત હોય ગ્લુકોઝ એનું વનસ્પતિ સ્ટાર્ચ કે મંડકણના સ્વરૂપમાં
મંડકણના સ્વરૂપમાં તેનો સંગ્રહ કરે છે. એક વધારાની જાણકારી કહી દઈએ મિત્રો, ગ્લુકોઝ તો કે કાર્બોદિત અથવા કાર્બોહાઈડ્રેટ જે હોય, આગળ જતા એના પ્રકાર તમે ભણશો. મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલીસેકેરાઇડ. એમાંથી જે મોનોસેકેરાઇડ છે એ ગ્લુકોઝ કહેવાય. એટલે કાર્બોદિતનું જે નાનામાં નાનું સ્વરૂપ છે એ ગ્લુકોઝ કહેવાય. જેમ આગળ જતા તમે જો પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીનનું નાનામાં નાનું સ્વરૂપ એટલે એમિનો એસિડ. એમિનો એસિડ થી પ્રોટીન બને. બરાબર? એ જ પ્રમાણે જો ચરબી એટલે કે લિપિડની વાત કરીએ તો ફેટી એસિડ એનું નાનામાં નાનું સ્વરૂપ કહેવાય. તો આ રીતે વનસ્પતિ વધારાના જે ગ્લુકોઝનો સંગ્રહ સ્ટાર્ચ કે મંડકણના સ્વરૂપમાં કરે છે. એક ત્રીજો શબ્દ યાદ રાખવો હોય તો કાંચી કણ પણ કહેવાય એને. બરાબર? હવે એના ઉદાહરણ જોઈ લઈએ. સ્વયંપોષી સજીવોમાં લીલી વનસ્પતિ યુગ્લિના. યુગ્લિના એક પ્રોટોઝોઆ છે, પ્રજીવ. એ સિવાય વોલ્વોક્સ જેવી લીલ. અપવાદ તરીકે આ યુગ્લિનાને લીલમાં પણ લઈ શકાય છે. એટલે અપવાદ સ્વરૂપે યુગ્લિના બે જગ્યાએ પ્રજીવ તરીકે, પ્રાણી તરીકે ગણીએ તો પ્રજીવમાં આવે, પણ આપણે પ્રાણી તરીકે જ ગણવાનું. એટલે યુગ્લિના એ પ્રજીવ કહેવાય, પ્રોટોઝોઆ. વોલ્વોક્સ જેવી લીલ અને કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. બેક્ટેરિયા જે છે એમાંથી જે પ્રકાશ સંશ્લેષી હોય એ જાતે ખોરાકનું નિર્માણ કરી શકે. અને પરપોષીમાં પણ આવે, વિષમપોષીમાં પણ. જે બેક્ટેરિયા અન્ય ઉપર આધાર રાખતા હોય તો પરપોષીમાં પણ આવી શકે. તો આ એક મહત્વની ટૂંકનોટ થઈ. એમાં પોષણના પ્રકારમાં આપણે સ્વયંપોષી પોષણ એ અલગ પણ પૂછી શકે. એવું નહીં કે બે સાથે છે. બે માર્ક્સમાં તમારે પૂછવું હોય તો સ્વયંપોષી પોષણ સમજાવો તો અહીં સુધી તમારે લખવું પડે. હવે વિષમપોષી ઉપર જતા પહેલા સ્વયંપોષીમાં આપણે એવું કીધું કે સ્વયંપોષી સજીવો જે છે કઈ ક્રિયા દ્વારા કાર્બોદિતનું નિર્માણ કરે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. તો બે માર્ક્સનો એક અગત્યનો પ્રશ્ન હવે આપણે જોઈ લઈએ. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? સમીકરણ દ્વારા સમજાવો. પહેલા એની વ્યાખ્યા કહીએ. તો વ્યાખ્યાને યાદ રાખવા માટે 5 શબ્દો યાદ રાખવાના. 5 કા દમ. લીલી વનસ્પતિ હરિત દ્રવ્યની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને કાર્બોદિત સ્વરૂપે પોતાનો ખોરાક જાતે બનાવે છે. તે ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. ફરી કહી દઈએ. લીલી વનસ્પતિ હરિત દ્રવ્ય એટલે ક્લોરોફિલની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને કાર્બોદિત સ્વરૂપે પોતાનો ખોરાક જાતે બનાવે છે. તે ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે, ફોટોસિન્થેસિસ. હવે પ્રકાશ સંશ્લેષણ જે છે એનું એક મહત્વનું સમીકરણ છે એ જોઈએ. પહેલા એની સમજૂતી આપીએ તો એમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ થાય. ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની મદદથી ગ્લુકોઝનું નિર્માણ થતું હોય છે. સમીકરણ આ રીતે કહી શકાય. 6CO2 12H2O is gives to C6H12O6 6O2 6H2O. એટલે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ થાય અને એમાંથી ગ્લુકોઝનું નિર્માણ થાય, ઓક્સિજન વાયુ છૂટો પડે અને પાણીનું પુનઃસર્જન થતું હોય છે. ફરીથી એકવાર સમીકરણ જોઈ લો. 6CO2 12H2O it gives to C6H12O6 6O2 6H2O. બે માર્ક્સમાં પૂછાય એવો મહત્વનો પ્રશ્ન કહેવાય પ્રકાશ સંશ્લેષણ. મિત્રો આપણે પોષણની ટૂંકમાં ભણતા હતા. એમાં આપણે સ્વયંપોષી પોષણ વિશે વાત કરી. હવે જોઈએ વિષમપોષી પોષણ. વિષમપોષી પોષણની પહેલા વ્યાખ્યા કહીએ કે જે સજીવો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મેળવી શકતા હોવા છતાં હરિત દ્રવ્યના અભાવે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી અને પોષણ માટે લીલી વનસ્પતિ કે વનસ્પતિ આહારી અન્ય પ્રાણીઓ પર આધાર રાખે છે, તેમને વિષમપોષી સજીવો કહે છે. ફરી એકવાર સમજી લો. જે સજીવો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મેળવી શકતા હોવા છતાં હરિત દ્રવ્યના અભાવે
પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી અને પોષણ માટે વિવિધ વનસ્પતિ કે વનસ્પતિ આહારી અન્ય પ્રાણીઓ પર આધાર રાખે છે તેમને વિષમપોષી સજીવો કહે છે. અને પોષણની આ પદ્ધતિ કે તો એને વિષમપોષી પોષણ કહેવાય. વિષમપોષી સજીવો જે હોય છે અથવા કોઈ પણ સજીવ હોય એ પોતાના પર્યાવરણને અનુકૂલિત હોય છે. એડોપ્ટેશન શબ્દ આવશે તમારે અનુકૂલન, કે આપણે કોઈ પણ સજીવ હોય તો વિપરીત પરિસ્થિતિમાં ટકી રહેવા માટે અનુકૂલન પ્રાપ્ત કરે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે રણ પ્રદેશની વનસ્પતિ હોય તો એના પર્ણનું રૂપાંતર એ શેમાં કરી નાખે? કાંટામાં. એના કારણે એને બે ફાયદા થાય. એક તો બાષ્પોત્સર્જનની ક્રિયામાં ઘટાડો થાય એટલે પાણી ન ગુમાવે, કારણ કે એને ઓછું પાણી પ્રાપ્ય હોય છે, બરાબર, અને ચરતા પ્રાણીઓ સામે રક્ષણ મળે એટલે એને અનુકૂલન કહેવાય. તો દરેક સજીવ પોતાના પર્યાવરણને કેવો હોય છે? અનુકૂલિત હોય છે. આ જે વિષમપોષી પોષણ છે એના વિવિધ પ્રકારો આપણે કહીએ તો શેના આધારે પ્રકારો પડે? તો કે આહાર અથવા ખોરાકના સ્વરૂપ, તેની પ્રાપ્યતા અને ખોરાક ગ્રહણ કરવાની અથવા મેળવવાની રીતને આધારે વિષમપોષી પોષણના વિવિધ પ્રકારો હોઈ શકે છે. જેમ કે ઉદાહરણ તરીકે સમજો કે ખોરાકનો સ્ત્રોત કાં તો અચળ હોય કાં તો ગતિશીલ હોય. અચળ જેમ કે ઘાસ, તો તેનો ઉપયોગ ગાય કરે, બરાબર. ઘાસ પોતાની જગ્યાએ જ રહેવાનું છે, સ્થિર રહે, ગતિ કરે નહીં, એટલે અચળ સ્ત્રોત કહેવાય, તો એનો ઉપયોગ ગાય કરે છે. બીજો સ્ત્રોત ગતિશીલ હોઈ શકે જેમ કે હરણ, તો એનો ઉપયોગ સિંહ કરે છે કે એને મેળવવા માટે એની પાછળ દોડવું પડે, એટલે ગતિશીલ સ્ત્રોત કહેવાય. તો કે ખોરાકનો સ્ત્રોત કાં તો અચળ હોય કાં તો કેવો હોય? ગતિશીલ હોય છે. અચળ જેમ કે ઘાસ, તો એનો ઉપયોગ કોણ કરે? ગાય, ભેંસ, ઘેટા, બકરા, હરણ, સાબર, સસલા એ બધા. જ્યારે ગતિશીલ હોય જેમ કે હરણ, તો એનો ઉપયોગ વાઘ, સિંહ, ચિત્તા, દીપડા એ બધા કરે. સજીવોમાં ખોરાક મેળવવાની અને તેનો ઉપયોગ કરવાની અનેક પ્રયુક્તિઓ છે. એમાંથી પહેલું કહીએ તો કે કેટલાક સજીવો ભોજ્ય એટલે કે ભક્ષ્ય, એનો ઉપયોગ શરીરની બહાર એનું વિઘટન કરી પછી તેને ગ્રહણ કરે છે અથવા શરીરની અંદર મેળવે છે. તેમાં ઉદાહરણ તરીકે આવે બ્રેડ મોલ્ડ એટલે કે તંતુમય ફૂગ, ઈસ્ટ અને મશરૂમ એટલે બિલાડીનો ટોપ જે તમે જાણો છો, એ બધી ફૂગ જે છે એ બહાર વિઘટન કરે ભક્ષ્ય પદાર્થનું અને પછી એનું ગ્રહણ કરે અને શરીરની અંદર, તો એને બાહ્ય પરોપજીવી તરીકે કહેવાય. જ્યારે કેટલાક સજીવો ભોજ્ય અથવા ભક્ષ્યને ગ્રહણ કરી પછી શરીરની અંદર એનું પાચન કરે છે. સજીવોની ખોરાક ગ્રહણ કરવાની અને તેનો ઉપયોગ કરવાની જે રીત છે એ તેની સંરચના અને કાર્ય પદ્ધતિ ઉપર આધાર હોય છે. જેમ કે તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી. તૃણાહારી એટલે કે જે સજીવો ફક્ત લીલી વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે તેમને તૃણાહારી કહે છે. જેમ કે ગાય, ભેંસ, ઘેટા, બકરા એ બધા તૃણાહારી કહેવાય. માંસાહારી જે પ્રાણી અન્ય પ્રાણીનો શિકાર કરી એનું માંસ ખાઈને પોષણ મેળવે તો એને માંસાહારી કહેવાય. એમાં વાઘ, સિંહ, ચિત્તો, દીપડો એ બધા માંસાહારી કહેવાય. મિશ્રાહારી જે પ્રાણી અન્ય વનસ્પતિ કે પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો એને મિશ્રાહારી કહેવાય. મનુષ્ય, કૂતરો, બિલાડી, વંદો, ઉંદર એ બધા મિશ્રાહારી સજીવો કહેવાય છે. એ સિવાય જે કેટલાક સજીવો હોય તો કે અન્ય પ્રાણીઓને મારી નાખ્યા વગર એમાંથી પોષણ મેળવતા હોય છે, એમને પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. પરોપજીવી સજીવની અંદર વિવિધ સજીવો કહી શકાય, જેમ કે પટ્ટીકૃમિ, કરમિયા, પ્લાઝ્મોડિયમ, બરાબર, જૂ, ઓર્કિડ એ બધી એ જે સજીવો છે એ પરલોહી, ઓર્કિડ એ પરલોહી ગણાય અને બાકી બધા પરોપજીવી તરીકે ગણી શકાય છે. તો આ પોષણની વિસ્તૃત ટૂંકમાં થઈ, બરાબર, જે તૈયાર કરી નાખવાની 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે.